માનવતાનું ઉત્તમ ઉદાહરણ વિખૂટા પડેલા પુત્રનું પરિવાર સાથે મિલન. સેવા પરમો ધર્મના સૂત્રને સાચું સાબિત કરતી બગોદરાની મંગલ મંદિર માનવ સેવા પરિવારે ફરી એકવાર માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલા એક યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું છે. રાણપુરના રહેવાસી યાસીનભાઈ અબ્દુલભાઈનો દીકરો સારવાર દરમિયાન પરિવારથી વિખૂટો પડી ગયો હતો. પરિવારની રજૂઆત બાદ સંસ્થાના સેવાભાવી યુવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા અને યુવકને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડ્યો. મિલન સમયે વાતાવરણ વરણ ભાવુક બન્યું હતું. જય શ્રી કૃષ્ણ. મારું નામ ભરતભાઈ પ્રજાપતિ અને મારા મિત્ર નિખિલભાઈ શાહ. અમે બંને જણા આ સંસ્થાથી જોડાયેલા છીએ, મંગલ માનવ સેવા પરિવારથી. તો કોઈ પણ જગ્યાએ આવો દુઃખી જીવ હોય, ધારો કે આવો કોઈ ભગવાન રોડ ઉપર રખડતા હોય, નિરાધાર હોય, તો એને અમે આ સંસ્થામાં લાવીએ છીએ અને સારી એવી સેવા અહીં થઈ રહી છે. હાલ અહીં 500 થી વધુ ભગવાનની સેવા થાય છે. અને આ સંસ્થા મંગલ મંદિર માનવ સેવા એવો પરિવાર છે, તો અહીંથી 800 થી વધુ ભગવાનોને એમના પરિવાર સાથે મિલન કરાયું છે. અને આજે અમને જ એવો અવસર મળી ગયો કે અમે આ છોકરાનો એના પપ્પાથી મિલાપ કરાયો. આજે અમે સવારે ધંધાના અર્થે નીકળી ગયા હતા અને રસ્તામાં સરખેજ જોડે ફાટક ઉપર એક ભગવાન મળી ગયા, તો એને અમે લઈને આવતા હતા. પછી રસ્તામાં બીજા ભગવાન મળી ગયા બાવળાથી, એને અમે લાયા. અને અહીં આપણે બગોદરાની નજીકમાં જ આ ભાઈ મળી ગયો. તો એ રોડ ઉપર ડિવાઈડર વચ્ચે જ ચાલતો, તો અમને એમ લાગ્યું કે આ છોકરો કંઈક તકલીફમાં લાગે છે. તો એના બી પૂછપરછ કરી, તો એને મમ્મીનો નંબર આપ્યો મને. પછી નંબર આપ્યો તો અમે એના મમ્મી જોડે વાત કરી કે ભાઈ તને શું તકલીફ છે. તો એને કીધું કે હું આ રીતે સિવિલમાં મારા પપ્પા જોડે દવાખાને ગયો હતો અને ત્યાંથી વિખૂટો પડી ગયો છું, તો આજ સુધી હું ઘેર ગયો નથી અને અઠવાડિયાથી ખાધું પણ નથી. એ પોઝિશનમાં અમે એને અમારી ગાડીમાં બેહાડી દીધો. બેહાડીને તરત અહીં આ સેવાની સંસ્થામાં લાવીને બધી પૂછપરછ કરી. તો એના પપ્પા 4 દિવસ પહેલા જ આવ્યા હતા આ સંસ્થા ઉપર કે મારો દીકરો આવી રીતે ગુમ થયો છે અને જો તમને કોઈને મળે તો અમને જાણ કરજો. તો એને એમનો ફોટો આપ્યો હતો. આ ફોટો છે, આ ફોટો અહીં બતાવી ગયા હતા કે આ છોકરો આવો તમને જાણ કરજો. અને કુદરતને કરવાના આજે જ એમને મળી ગયા. અને દિનેશભાઈ લાઠિયા, જીતુભાઈ અને મંગળ મંદિર માનવ સેવા નો ખૂબ ખૂબ આભાર કે આજે એના મા બાપના અને દીકરાનું આજે મિલન કરાવ્યું. તમારું નામ શું? યાસીનભાઈ અબ્દુલભાઈ, ગામ રાણપુર. મારા છોકરાને હું સિવિલ હોસ્પિટલની અંદર 27 તારીખે દાખલ કરવા ગયો હતો. ત્યાંથી ડોક્ટરના રૂમમાં ગયો અને બહાર એક બેનને ભલામણ કરી અને રૂમમાં ગયો અને બહાર આવ્યો ત્યારે છોકરો મારો ગુમ થયેલો હતો. પછી ગુમ થયો, પછી બધે તપાસ કરી, છોકરો મારો ક્યાંય મળ્યો નહીં. સોલા સિવિલની અંદર તપાસ કરી, છોકરો ન મળ્યો. પછી સોલા સિવિલ પોલીસ સ્ટેશન મેં ફરિયાદી આપી. પછી ફરિયાદી સાહેબે બધે તપાસ કરી, પણ કવરેજમાંથી છોકરો આવ્યો. કવરેજમાં અમુક જગ્યાએ આવતો હતો, અમુક જગ્યાએ લોકેશનને બહાર બતાવ્યું. પછી હું આવ્યો આપણે બગોદરા માન સેવા આશ્રમ. ત્યાં કનાઈને લાઠિયા સાહેબને મેં વાત કરી કે મારો છોકરો હું ફોટો લઈને આવ્યો કે ગુમ થયો છે. તો ત્યાં કને એમને ફોટો રાખ્યો અને હું પછી ગયો અને પછી 4 દિવસ થયા. પછી મારા પર એમનો અને ભરતભાઈનો ફોન આવ્યો અને પછી આવીને મને કીધું કે કાકા તમારો છોકરો આવ્યો છે. તો એ છોકરો લેવા હું આજે આવ્યો છું.